અમદાવાદના વટવા હાથીજણ વિસ્તારમાં રોપડા બ્રિજ નજીક બુલેટ ટ્રેનની કામગીરી સમયે અચાનક વિશાળ ક્રેન ધરાશાયી થતાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં બુલેટ ટ્રેનના પિલ્લર ઉપર મૂકવામાં આવેલી ક્રેન અચાનક કોઈ કારણોસર ધરાશાયી થતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને નેશનલ હાઈસ્પીડ રેલવે ઓથોરિટીના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ત્યારે આ ઘટનામાં ઓવરહેડ વાયર પણ તૂટી ગયો હોવાથી અમદાવાદ, વડોદરા અને મુંબઈ વચ્ચે દોડતી 25 ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે 11 ટ્રેનોને રીશિડ્યુલ અને ડાયવર્ટ કરવામાં આવી છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ખાનપુર તરફ આવેલા વોકવે પરથી યુવક અને યુવતીએ હાથમાં દુપટ્ટો બાંધીને નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે, જેમાં ખાનપુર કામા હોટલ પાસે વોકવે પર ઘાટ નંબર 9 નજીકથી યુવક અને યુવતીએ નદીમાં ઝંપલાવ્યું હતું, જેની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક અહીં પહોંચી હતી અને બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા. યુવતી પાસેથી એક બેગ પણ મળી આવી છે, પરંતુ બેગમાં તપાસ કરતાં કંઈ મળી આવ્યું ન હતું. ત્યારે આ મામલે રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસે તેઓના વાલી વારસની શોધખોળ શરૂ કરી છે. અમદાવાદમાં કથળતી જતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને પોલીસ કમિશનર દ્વારા ક્રાઇમ બ્રાન્ચમાં શહેરના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી, જેમાં દર રવિવારે શહેરના ગુનેગારોને ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી પુરાવવા આદેશ કરવામાં આવ્યો છે, જેને પગલે પ્રથમ રવિવારે પોલીસ કમિશનરની હાજરીમાં 353 ગુનેગારોને બોલાવવામાં આવ્યા હતા અને ગુનેગારો અત્યારે કઈ પ્રવૃત્તિઓ કરે છે તેની નોંધણી કરવામાં આવી હતી. જ્યારે જે ગુનેગાર હાજર ન રહે તેમના ઘરે જઈને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવશે.